નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે દયાનું એક નાનું અમથું કામ, એક નાની ક્ષણ, શું એ પેઢીઓ સુધી ટકી શકે છે? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ, એક સાવ સાધારણ છત્રીની વાર્તા દ્વારા. પણ જુઓ, આ ખાલી એક વસ્તુની વાત નથી. આ તો એક એવી લાગણીની વાત છે જે સમય જતાં વધુને વધુ ઘેરી બનતી જાય છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો ચાલો આપણી વાર્તાની શરૂઆત કરીએ. દિવસ છે એકદમ સામાન્ય, વરસાદી દિવસ. પણ આ દિવસની જે ભીનાશ છે ને, એમાં એક એવી યાદ છુપાયેલી છે જે વર્ષો જૂની છે અને સીધી હૃદયને સ્પર્શી જાય એવી છે. બસ જરા કલ્પના કરો, વરસાદ વરસી રહ્યો છે અને રસ્તાની બાજુમાં એક યુવાન એક અજાણ્યા વૃદ્ધને પોતાની છત્રી ધરે છે. આમ તો આ બહુ સામાન્ય દ્રશ્ય લાગે, હે ને? દયાનું એક નાનકડું કામ. પણ શું દરેક સામાન્ય દેખાતા કામ પાછળની વાર્તા પણ સામાન્ય જ હોય છે? ના, અહીંયા કંઈક અલગ છે. કારણ કે જેવી એ પોતાની છત્રી પેલા વૃદ્ધ તરફ આગળ ધરે છે, એની આંખો ભરાઈ આવે છે. અને ના, આ ખાલી દયાના આંસુ નથી, આ કંઈક બીજું જ છે. આ આંસુ એક એવી યાદના છે જે અત્યારે વરસાદના ટીપાની જેમ જ એના મન પર વરસી રહી છે. તો સવાલ એ જ છે કે આવું કેમ થયું? કોઈની સાધારણ મદદ કરતી વખતે એની આંખોમાં પાણી કેમ આવી ગયું? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે, ઘણા વર્ષો પાછળ. ચાલો, તો હવે આપણે એ સમયમાં જઈએ જ્યાં આખી વાર્તાનું બીજ રોપાયું હતું. એક એવી ક્ષણ જેણે આ યુવાનના જીવન પર કાયમ માટે એક છાપ છોડી દીધી હતી. તો જુઓ, આપણે સમયમાં પાછા આવી ગયા છે. વરસાદની ધીમી ધારે એક નાનો છોકરો એકલો ઊભો છે. એના ચહેરા પર વરસાદના ટીપા તો છે જ, પણ સાથે એકલતાની ભાવના પણ છે. એ બસ ભીંજાઈ રહ્યો છે અને એને રક્ષણ આપનારું ત્યાં કોઈ નથી. અને બસ ત્યારે જ, જાણે કોઈ દેવદૂતની જેમ, એક વૃદ્ધ દાદા ત્યાંથી પસાર થાય છે. એ કશું જ બોલતા નથી. ચૂપચાપ પોતાની જૂની છત્રી ખોલીને પેલા બાળકના માથા પર ધરી દે છે. એ ક્ષણે એ છત્રી ખાલી વરસાદથી નહોતી બચાવી રહી, એ તો બાળકની એકલતાને પણ દૂર કરી રહી હતી. અને આ મદદ પછી જે વાતચીત થઈને, એ જ આ વાર્તાનું હૃદય છે. આ ખાલી એક મદદ નહોતી, પણ એક એવી શીખ હતી જે પેલા છોકરાના જીવનને હંમેશા માટે બદલી નાખવાની હતી. પેલા નાના છોકરાએ ચિંતા સાથે ઉપર જોયું અને એકદમ નિર્દોષતાથી પૂછ્યું, દાદા, તમે તો ભીંજાઈ જશો. જુઓ, એને પોતાની ચિંતા નથી, પણ જે એને મદદ કરી રહ્યા છે એમની ચિંતા છે. અને એ દાદા, એમના ચહેરા પર એકદમ વહાલભર્યો સ્મિત હતો. અને એમણે જે કહ્યું ને, એ ખાલી શબ્દો નહોતા, એ તો જાણે જીવનભરનો એક મંત્ર હતો. એમણે કહ્યું, બેટા, કોઈ બીજાને બચાવવા માટે ભીંજાવું, એની મીઠાશ તો વરસાદ કરતાં પણ વધારે હોય છે. બસ આ એક વાક્ય એ છોકરાના હૃદયમાં કાયમ માટે કોતરાઈ ગયું. અને આ જ તો છે દયાની તાકાત. એક નાનકડી ક્ષણ, એક મીઠો પાઠ, અને જોતા જોતામાં વર્ષો પછી એ જ દયાનું બીજ એક મોટું વૃક્ષ બની ગયું. જે છોકરાએ એક દિવસ દયા મેળવી હતી, એ જ છોકરો આજે દયા વહેંચી રહ્યો છે. આને જ તો વારસો કહેવાય. તો ચાલો હવે ફરીથી વર્તમાનમાં આવીએ, પણ આ વખતે આપણી પાસે પેલા યુવાનના આંસુ પાછળનું કારણ છે. હવે એ જ દ્રશ્યનો અર્થ આપણા માટે પૂરેપૂરો બદલાઈ ગયો છે. અને હવે આપણે બધું સમજી શકીએ છીએ. જ્યારે યુવાને પોતાની છત્રી ધરી, ત્યારે ખાલી એક વ્યક્તિને મદદ નહોતો કરી રહ્યો. એ તો પોતાના ભૂતકાળને, પેલા વૃદ્ધ દાદાને અને એ અમૂલ્ય પાઠને ફરીથી જીવી રહ્યો હતો. એના આંસુ કૃતજ્ઞતાના હતા, એ યાદના હતા જેણે તેને આજે જે છે તે બનાવ્યો. આ વાર્તા આપણને એ જ યાદ અપાવે છે કે કેટલાક ઉપકાર જીવનભર એક છત્રીની જેમ આપણી સાથે ચાલે છે, જે ખાલી વરસાદથી નથી બચાવતા, પણ આપણને એક વધુ સારા માણસ બનવાની પ્રેરણા પણ આપતા રહે છે. એક ક્ષણ માટે બસ એ વિચારો કે આપણા જીવનમાં એવી કઈ ઉપકારની છત્રી છે જે આજે પણ આપણને છાંયો આપી રહી છે.